પારડી પોલીસ મથક સામે હાઈવેના બ્રિજ પર એક પાછળ એક 4 વાહનો અથડાયા. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ જતા સર્જાયો ટ્રાફિક જામ. પારડી નેશનલ હાઈવે નંબર 48 પર મંગળવારે સાંજે પોલીસ મથક સામેના બ્રિજ પર ગંભીર અકસ્માત બન્યો હતો, જેમાં સુરત તરફ જતી એક ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવતા 4 વાહનો એક પછી એક અથડાયા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર વાહન ચાલકો યોગ્ય અંતર જાળવતા નથી, જેને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો બને છે. ત્યારે મંગળવારના રોજ પારડીના હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં પણ આવું જ બન્યું છે. આગળની ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળના 3 વાહનો ઇકો કાર નંબર GJ21CB 1615, વેગેનર કાર નંબર GJ15CF 6387 અને બલેનો કાર નંબર GJ05RV 1256 તેમના ચાલકોએ સફળતાપૂર્વક બ્રેક મારીને વાહન કંટ્રોલ કર્યું હતું. જો કે આ 3 કારો પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક નંબર GJ15AT 2653ના ચાલકે સમયસર ઇમરજન્સી બ્રેક મારી શક્યો ન હતો અને ટ્રક કાબુ બહાર થઈને સીધી 3 વાહનોમાં પાછળથી અથડાઈ હતી. આમ કુલ 4 વાહનો લાઇનમાં એક પછી એક અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો, જેને કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં પારડી ટ્રાફિક વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેન વડે વાહનોને રસ્તા પરથી હટાવવાનું કામ શરૂ કર્યું. સાથે સાથે ફરાર થયેલા ટ્રક ચાલકને શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા.